નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તા માટેના સમાચાર સામે આવી ગયા છે। હવે મિત્રો, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે? શું 22મો હપ્તો મિત્રો 4000 રૂપિયાનો હશે? અને ઉત્તરાયણ ભેટ નિમિત્તે તમને આ હપ્તો મળશે કે નહીં? દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂતો કે જેમણે આંદોલન જોડે નથી કર્યું અથવા તો આંદોલન જોડાણ કર્યું છે, દરેક માહિતીની આપણે વિગત જાણવી છે કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, વાતાવરણની અસર છે કે નહીં? ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 દિવસ માટે અરબ સાગરના દરિયાની અંદર લેટી દેતી શરૂ કરી નાખી। તો આ જ માહિતી આપણને પ્રોહાય એમ રહે છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ ચેન્જ કરવો જરૂરી છે। માહિતી મિત્રો, દરેક ખેડૂતોને ખાતામાં પૈસા જમા થવાની નથી। અત્યારે જે માહિતી છે કે વરસાદ, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો, માનધન યોજના, દરેક હપ્તા એક સાથે ભેગા થવાની અસંભાવના। શું કે વાતાવરણની અંદર 1-2 દિવસની અંદર વરસાદ પડી શકે? પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો ખેડૂત મિત્રોએ પાયકની મુલાદની લિજ્જત લેવાની શરૂઆત કરી હોય અને ખેડૂતોની કુદરતી આફતનો આધાર કે સર્જાઈ શકે તેના માટે લોકેશન છે ચેન્જ કરીને દરેક લોકો સુધી પહોંચ્યા હતા કે 2 થી 3 દિવસની અંદર વાતાવરણની અસર છે એ ત્યાં તો અરબ સાગરના દરિયાની અંદર પણ પાર્ટી આવી જાય, તો દરેક ખેડૂતોને ખાતામાં પૈસા જમા થવાની માહિતી છે આપણે ચેક કરી। તો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ માહિતી આવી ગઈ છે। 2 થી 3 દિવસની લોકેશનની ચેન્જ કરી, પરંતુ અત્યારે દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આપણે જ્યારે લોકેશન ચેન્જ કરવા જતા હોઈએ ત્યારે સાઈને કરી ત્યાં જ જવું મુલતવી રાખી શકાય। અત્યારે મુલતવી રાખવું ફાયદાકારક છે। 2 થી 3 દિવસ માટે પણ વરસાદની સ્થિતિ છે એ જોવા મળી શકે છે, કારણ કે દરેક ખેડૂતોને પણ ખાતાની અંદર જે પૈસા છે એમાં 4000 રૂપિયાનો હપ્તો પણ આવવાની શક્યતા રહેલી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત શું સ્ટ્રેક છે? તો ફાર્મર રજિસ્ટ્રેશનની એક પ્રોસેસ છે જેમાં ખેડૂતનું પણ આ કાર્ડ બનાવવું જોઈએ, એટલે કે આયુષ્માન કાર્ડ જેવું કાર્ડ બનાવવું જોઈએ। અને આ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જે વરસાદની સ્થિતિ સર્જાની હોય તેવા વિસ્તારથી લઈ અને આગળ ઠંડીનું પ્રમાણ જ્યાં વધારે પડતું જોવા મળે તેવા વિસ્તારની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરીએ તો દરેક ખેડૂતોને 22મો હપ્તો છે એ મળવાની શક્યતા ખૂબ ઓછી દર્શાવવામાં આવી કે ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોર્મ ભરી અને લાભ નથી લીધો। તો આ માહિતી હવે તમને જણાવવાની છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઉત્તરાયણ ભેટ શું હશે? 2000 રૂપિયાનો હપ્તાની અંદર વધારો થયો છે કે કેમ? દરેક પ્રશ્નોના જવાબ આજે જાણીશું। તો અત્યારે મિત્રો, જે સમાચાર માહિતી સ્વરૂપે સામે આવી રહ્યા છે, જેમાં દેશભરમાં લાખો ખેડૂતોની વસ્તી છે, જેમાંથી ઘણા આર્થિક રીતે ગરીબ છે અને સરકાર આવા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે, પરંતુ ખેડૂતો દર વર્ષે 6000 રૂપિયાની કમાણી કરે તો એ ખેડૂત મિત્રોને કામો પણ નહીં। તો આ માટે દરેક લોકેશન જો વાતાવરણની પરિસ્થિતિ સર્જાતી કે નથી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ ન હોય, પરંતુ આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 1-2 દિવસની વરસાદની અસર છે એ હોવાના કારણે લોકેશન છે ચેન્જ આપવાની બદલે લૂઝ અપાઈ ગયું છે। તો હવે તમે જોઈ શકો છો કે વાતાવરણ ક્યાં પહોંચ્યું? તો અહીંયા જે વાતાવરણની પરિસ્થિતિ સર્જાની છે 1-2 દિવસની અંદર પરિણામ સજાત જોવા મળી શકે, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દેશભરમાં લાખો ખેડૂતો એવા છે કે જે ખેતી ઉપર નિર્ભર હોય। હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નામ અંતર્ગત ખેડૂતોને મળવાપાત્ર જથ્થો 6000 રૂપિયાનો આર્થિક સહાય છે, પરંતુ હવે ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો? તો એ જણાવવું જરૂરી છે સરકાર તરફથી। તો પીએમ કિસાન યોજના અંતર્ગત જ્યારે પણ અપડેટ આવવું, કારણ કે બપોરે વહેલી સવારે ફોન કર્યો ત્યારે વિજય કાકાને, તો આ પ્રકારે વાતાવરણની પરિસ્થિતિ સર્જાય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખેડૂતોને પણ ભારે નુકસાન સર્જાતું જોવા મળે। હવે પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો ફાર્મર આઈડી કાર્ડ છે એ બનાવવું ફરજિયાત છે। હવે ખેડૂતોએ 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, પરંતુ ફાર્મર આઈડી કાર્ડ નથી કરાવ્યું તો હપ્તો અટવાઈ જશે। હવે શા માટે એવું? તો મિત્રો, તમને જણાવી દઈએ, ખેડૂતોને હવે 22મા હપ્તાની વધારે રાહ જોવાની જરૂર નથી। સરકાર દ્વારા ખોટા નામ જે કાઢ્યા છે એ કેવાયસી કરાવે છે અને ખોટી રીતે 2000 રૂપિયાના હપ્તાની કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ દ્વારા જે ભેટ આપવામાં આવી હોય એનો ખોટી રીતે ઉપયોગ કરી દુરુપયોગ કરે તેવા માણસોને આપણે નથી લાવતા। તો સરકાર તરફથી જે પીએમ કિસાન યોજનાની જે તારીખ વિશેમાં વાત કરવામાં આવી, તમને જણાવીએ તો
ખેડૂતોને 22મો હપ્તોની જે રાહ છે એ રાહ સરકાર દ્વારા આ માટેની સત્તાવાર તારીખ હજુ સુધી છે એ જાહેર કરવામાં નથી આવી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો ટૂંક સમયની અંદર ખાતામાં જારી કરવામાં આવશે અને 2000 રૂપિયાનો હપ્તો છે એ બેંક ખાતાની અંદર જમા રહેશે। અત્યારે મિત્રો હપ્તાની અંદર રકમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર વધારો થયો નથી। અત્યારે જે વાતાવરણ છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે, એટલે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ આપણે પણ આ પ્રકારની માહિતી છે એ સાથે જાણી શકીએ। તો એકાદ બે દિવસની અંદર છે એ ગુજરાતની અંદર ખેડૂતોને પણ ખ્યાલ પડી જાય કે વાતાવરણની પરિસ્થિતિ શું છે। મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈ શકે છે। જો આવું થાય તો થોડા અઠવાડિયામાં પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ થઈ જશે, પરંતુ અમુક ખેડૂતોને તો ગયા વખતના હપ્તાના પણ બાકી છે। એકાદ બે દિવસ કે વાતાવરણની પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી શકે। તો આ પ્રકારે વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાય તો હવે ફેબ્રુઆરી મહિનો શરૂ થવાની આરે છે। તો ત્યાં સુધી ફેબ્રુઆરી અને ગુજરાતના દરિયાકાંઠાના ટોપ મોડલો આઈએસ એટેકની અંદર આગાહી સ્વરૂપે માહિતી જણાવી કે જેની અંદર 2000 રૂપિયાનો જ હપ્તો છે એના સ્વરૂપે 6000 કે 15000 સુધી પહોંચાય। તો આ માહિતી છે ત્યાં સુધી વાતાવરણની પણ પરિસ્થિતિ સર્જાય તેવી આગાહી આપણે જાણી માહિતી સ્વરૂપે આગળ વધીશું। તો ફટાફટ તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી માટે એક કામ કરવું પડશે। હવે ખેડૂતોએ હપ્તા પહેલા કેટલાક મહત્વપૂર્ણ કામ કરવા જરૂરી છે। પીએમ કિસાન યોજના હેઠળ સૌથી મહત્વપૂર્ણ ઈ-કેવાયસીનું કામ છે। સરકારે કહ્યું છે કે ઈ-કેવાયસી વિના કોઈને છે એ અનાજ મળશે નહીં। સસ્તું અનાજ મેળવવું હોય તો ઈ-કેવાયસી જોશે અને ન મેળવવું હોય તો પણ ઈ-કેવાયસી નહીં મળે। તો આ બેમાંથી એક ઓપ્શન છે। ઈ-કેવાયસીને આપણે છે એ ફરી વખત જંગલની અંદર છોડી મૂકશું। તો આ માટે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો તો તમારે ફાર્મર આઈડી કાર્ડનું ફાર્મર એગ્રીસ્ટેક પ્રોજેક્ટનું છે એ કાર્ડ કઢાવવું પડશે। ફાર્મર આઈડી કાર્ડ કઢાવવા માટે 2 થી 3 મિનિટનો સમય લાગશે અને એ પણ તમે ઓનલાઈન કઢાવી શકો છો। તો વહેલી જગ્યાએ તમે કઢાઈ નાખો તો સારું કહેવાય।